સુરત શહેરમાં આવેલા ડિંડોલી પોલીસ વિરુદ્ધ પીડિત પરિવાર દ્વારા પોલીસ કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી। પોલીસ કમિશનરને પાઠવેલી અરજીમાં જણાવ્યા અનુસાર ડિંડોલી પોલીસ સ્ટેશન નિયમોને ઘોળીને પી ગઈ છે। ડિંડોલીના પીઆઈ કોઈ પણ વાતનો જવાબ આપતા નથી તથા અમને બીજા ગુના દાખલ કરવા અમારા કેસમાં દબાણ કરે છે। આરોપી જેમ વર્તવામાં આવે છે। ડિંડોલી પીઆઈ જાતિવાદ કરે છે। રમીલા મહેન્દ્ર પરમાર ઉર્ફ ચુડાસમા। મારા પતિ 17 વર્ષ પહેલા અમને મૂકીને જતા રહ્યા હતા। અમને એવી જાણ થઈ કે એ મરી ગયા છે મારા સસરાદાર। તો હું મારા બાળકોને 4 બાળકોને અનાથ આશ્રમમાં ભણાવ્યા ગણાવ્યા અને પછી અમને જાણ થઈ ફેસબુકના માધ્યમ દ્વારા કે એ જીવે છે। તો પછી એ અહીંયા 8 મહિના અમારી સાથે રહ્યા હર્યા ફર્યા અને પછી જ્યારે મને ખબર પડી કે ખોટું બોલ્યા કે હું અમદાવાદ રહું છું અને ડાકોરમાં અમે તપાસ કરી એમની દુકાન છે ઘર પણ છે તો એ ડાકોરથી જતા રહ્યા ગુમ થયા। અમે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। હવે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં 41-42 દિવસ થવા આવ્યા હજુ પણ કોઈ નિવડો આપ્યો નથી અમને। ડિંડોલી પોલીસ આપણે આમને પહેલાં તો અહીંયા આવ્યા હતા પણ એમને ભગાઈ દેવામાં આવ્યા છે એક વખત તો। અને ડિંડોલી પોલીસ સાહેબ પીઆઈ સાહેબ અમને એમ કહે છે કે તમે આદિવાસી છો અને તમે એક્રોસિટી એમની પર મારો। અમને એમ કહેવામાં આવ્યું કે એમણે ખોટી રીતે પીઆઈ સાહેબ દબાણ આપે છે અમને કે એમની પર એક્રોસિટી મારો એમ। હા, સીપીને 2 વખત અરજી આપી છે કમિશનર સાહેબને। વામાંગ સાહેબને પણ અમે મળી લીધું છે। વાબાગ સાહેબે કીધું કે પહેલાં તમે મળી લો અને આપણે વાત કરી લો અને પછી તમે આપણે કમ્પ્લેન કરી શકો છો એમ। હા, કાંઈ કામ નથી કર્યું પીઆઈ સાહેબે, અમને ધમકાવ્યા જ છે। એ હકીકતની જાણ હું એમ કરું છું કે મને છે ને હમણાં કામ નહોતું મળતું ડિંડોલી સણિયા કણદે। તો હમણાં એવું છે કે હીરામાં હમણાં મંદિર ચાલે છે સાહેબ। તો મને હું ઘરે એમને બેઠો હતો તો મેં સર્ચ ફેસબુકમાં એમને મારતો હતો તો સજેશનમાં ને આવા બધામાં આવવા લાગ્યું કે પોલારપુર ગામનું અને મારા પપ્પાનો ફોટો આવી ગયો। તો મેં મમ્મીને બતાવ્યું, મમ્મી આ કોણ છે? તો મમ્મી કે આ તો તારા પપ્પા છે બેટા। તો કે આમનું ફેસબુક કે? તો મેં કીધું હા મમ્મી આ જુઓ। તો કે હજુ બીજા નંબર જોતા બધું ખબર પડી કે આ તો પોલારપુર છે મહેન્દ્રસિંહ ચુડાસમા। તો મમ્મી કે ફોટો પણ આ છે નામ પણ આ છે સેમ છે બેટા। તો અમે ફોન કર્યો ને તો પપ્પાએ એમ જ કીધું, પહેલાં તો ના પાડી ના હું એ નથી। પછી મમ્મીને એમ કીધું કે તું રડ નહીં ગાંડી, હું આવું છું, તું ચિંતા ના કરીશ। તો પપ્પાએ તો કીધું હું સવારે આવીશ પણ સાંજે આવી ગયા પપ્પા। અને આજે 8 મહિના રહ્યા અને પછી 8 મહિના રહ્યા ને એટલે અમને ધીરે ધીરે ખબર પડી કે મમ્મી અમને પહેલાં પણ કીધું હતું કે તારા દાદાએ એમ કીધું છે કે તારા પપ્પા મરી ગયા છે ક્યારના। તો અમને તો મમ્મી અનાથોની જેમ જ ભણાવ્યા છે। મારી બહેનોને શિશુ મંગલ જુનાગઢ ખાતે ભણાવ્યા મારા મમ્મીએ। જે મીનાક્ષી બેને અને મુક્તાબેને કીધું કે નથી આમના પિતા તો કે ભણાવો આ દીકરીઓને અને મને પણ મૂક્યો તો પણ મેં પછી મને મારી મમ્મીએ કીધું કે ચલ આપણે અહીંયા ભણાવે અહીંયા સુરત પર પોલીસ સ્ટેશનમાં એવી કમ્પ્લેન્ટ આપેલી છે કે મારા પપ્પા આવતા નથી। તેમની પર કોઈનું દબાણ છે શું છે? મારા કાકાનું દબાણ છે? મારા પપ્પા આગળ કપડાનું કામ કરતા હતા, કપડાની ફેરી એટલે સુરત અત્યારે હાલ ડાકોર છે। એમ જ ઈચ્છે છે કે અમારી જોડે પપ્પા જીવે। અમારે કઈ જીવનમાં એવું બધું અમને કઈ વિશેષમાં જાણ નથી સાહેબ। હા, ડાકોરમાં તપાસ કરવા જઈએ છે પણ પપ્પા તો ત્યાં મળતા નથી। પોલીસથી એ ઈચ્છે છે કે અમારા પપ્પાને મળાવે, અમારા પપ્પા પર કોઈનું દબાણ હોય તો અમને કહે એવું। મારું નામ મહાવીર મહેન્દ્રભાઈ, હું એમના છોકરો થાઉં છું। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।